15 અને 16 નવેમ્બરના રોજ યોજાનારા આ 2 દિવસીય સંમેલનનો ઉદ્દેશ્ય આર્થરાઇટિસ અને સંબંધિત વિકારોના નિયંત્રણ અને નિવારણ માટે અસરકારક વ્યૂહરચના વિકસિત કરવા તેમજ રોગ અંગે જાગૃતિ કેળવવા તથા આધુનિક અને પરંપરાગત પ્રણાલીઓ વચ્ચે વધુ સારા સંકલન અને મજબૂત ક્લિનિક સહયોગ સ્થાપિત કરવાનું છે. રૂમેટોલોજી એસોસિએશન ગુજરાત દ્વારા 15 અને 16 નવેમ્બરના રોજ આર્થરાઇટિસ અને ઓટોઇમ્યુની રોગ અંગે એકેડેમિક કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. આ 2 દિવસીય ઇવેન્ટમાં આ ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો, ચિકિત્સકો, સંશોધકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ શિક્ષણ, સહયોગ અને વૈજ્ઞાનિક આદાન-પ્રદાન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરશે. આ કોન્ક્લેવમાં રૂમેટોલોજી ક્ષેત્રના ભારતના 2 સૌથી પ્રતિષ્ઠિત અગ્રણીઓ ડૉક્ટર અરવિંદ ચોપરા તથા ઇન્ડિયન જર્નલ ઓફ રૂમેટોલોજીના મુખ્ય સંપાદક અને SGPGI લખનૌમાં ક્લિનિકલ ઇમ્યુનોલોજી અને રૂમેટોલોજી વિભાગના પ્રોફેસર ડૉક્ટર દુર્ગા પ્રસન્ના મિશ્રા હાજર રહેશે. पूना में रूमेटोलॉजी जो जोड़ों की बीमारियों की एक विज्ञान है, उसका स्पेशलिस्ट हूँ, पूना में प्रैक्टिस करता हूँ. उसके पहले कई वर्षों तक आर्म फोर्सेस मेडिकल सर्विसेज में सेना के मेडिकल सर्विस में कई वर्षों तक काम किया. पहले तो बहुत बहुत धन्यवाद, आप सब आए यहाँ पर, हमारा भी उत्साह बढ़ता है. हम कम ही प्रेस को मीट करते हैं, पेशेंट्स समय नहीं देते किसी और को मिलने के लिए. सो इट्स वेरी नाइस ऑफ यू टू बी हियर, क्योंकि मैं मानता हूँ कि सामाजिक स्तर पर अगर हमें कोई संदेश पहुंचाना है स्वास्थ्य के बारे में, तो उसके लिए आपका बहुत बड़ा योगदान है. क्योंकि सर ने और सपन सर ने काफ़ी कुछ ऑलरेडी कह दिया है, बट मेरी जर्नी की शुरुआत 2006 में जब पहली बार चिकनगुनिया आया, तब सर ने जैसा एग्जाम्पल दिया, मेरी मम्मी को चिकनगुनिया हुआ और वो आज तक है, वो आर्थराइटिस में कन्वर्ट हुआ. और बाई चांस मैं उस समय ट्रेनिंग में ही थी और वहीं से दिमाग में कुछ चल रहा था कि चिकनगुनिया से आर्थराइटिस हुआ, घर की कहानी थी एंड बाई चांस मैं उसी फील्ड में थी और तब से कुछ था दिमाग में कि इसके लिए आगे कुछ करना है, पर रास्ता नहीं मिल रहा था. અને અમુક પોઈન્ટ્સ મેં લખ્યા હતા જે હું ડિસ્કસ કરવા માંગતો હતો. ચોપરા સાહેબના 3 વસ્તુમાં વધારે, ઇન્ડિયામાં તો ઘણા બધા રૂમેટોલોજીસ્ટ છે અને હું ઇન્ડિયન રૂમેટોલોજી એસોસિએશનનો હમણાં વાઇસ પ્રેસિડેન્ટ થયો, તો વી હેવ અબાઉટ 1500 થી 1600 મેમ્બર્સ ઇન્ડિયન રૂમેટોલોજી એસોસિએશનના છે. ગુજરાતમાં રીનાબેન પ્રેસિડેન્ટ છે રૂમેટોલોજી ગુજરાતના, આઈ થિંક દેર આર અબાઉટ 35 જેટલા રૂમેટોલોજીસ્ટ ગુજરાતમાં છે. તમે પોપ્યુલેશન જુઓ તો ઘણા ઓછા છે અને અમદાવાદમાં હવે 8-10 છે. હું આવ્યો ત્યારે બીજો જ હતો, એક મુંબઈથી સાહેબ આવતા હતા. ગુજરાત હજી સુધી ઇન્ક્લુડ નતું, બાકી ભારતમાં ઘણી બધી જગ્યાઓએ આ ડેટા થઈ ચૂક્યો છે, આ સર્વે થઈ ચૂક્યો છે. નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં પણ શરૂ થઈ જશે. એના માટે આઈ વોન્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ડોક્ટર અરવિંદ ચોપરા સર. એમણે સિનિયર રૂમેટોલોજીસ્ટ, ચીફ એન્ડ ડાયરેક્ટર સેન્ટર ઓફ રૂમેટિક ડિસીઝીસ પુણે,